વાગરા તાલુકામાં આવેલ અખોડ અને ગલેન્ડા ગામની સીમમાં ધમધમતી કોન્ટિનેન્ટલ કાર્બન ઇકો ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણને માંજા મૂકી છે। આજ રોજ વહેલી સવારે કંપની દ્વારા મોટા પ્રમાણમાં હવામાં કાર્બનના કાળા રજકણો છોડવામાં આવતા સમગ્ર વિસ્તારમાં કાળી ચાદર પથરાઈ ગઈ હતી। આ ઝેરી કાર્બન લોકોના ઘરો, અનાજ, પાણી અને પહેરેલા કપડાં પર જામી જતા સ્થાનિક રહીશોનું જનજીવન ભારે મુશ્કેલીમાં મુકાયું છે। સૌથી ગંભીર અસર અખોડ ગામના ભૂલકાઓ પર જોવા મળી રહી હતી। શાળાના શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓના યુનિફોર્મ અને શરીર પર કાર્બનની રજકણો ચોંટી જવાથી વાલીઓમાં રોષ છે। સતત ઉડતા આ પ્રદૂષણને કારણે બાળકો અને વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને ચામડીના રોગ થવાની ફરિયાદો ઉઠી છે। તેમ છતાં જવાબદાર તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવા ઘાટ સર્જાયો છે। અખોડ ગામના સરપંચ નરેન્દ્રસિંહ સોલંકીએ તંત્રની ઉદાસીનતા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। મારું નામ નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સોલંકી છે। અખોડ ગામ નજીક આવેલ કોન્ટિનેન્ટલ કાર્બનમાંથી વારંવાર કાર્બન છોડવામાં આવે છે। અગાઉ કલેક્ટરશ્રીની રાત્રિ સભામાં 11/12/2024ના રોજ રજૂઆત કરેલ, તેમ છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી નહીં કરેલ। ત્યારબાદ 10/10/2025 વિકાસ સપ્તાહમાં આવેલ ટીડીઓ સાહેબની હાજરીમાં રજૂઆત કરેલ કે વારંવાર કાર્બન કંપની કાર્બન છોડે છે। અમારા ગામમાં ખૂબ મોટી પ્રમાણમાં કાર્બન આવે છે। ગામના સ્કૂલ ને ઘરોમાં પણ કાર્બન આવે છે। તેમ છતાં જીપીસીપીમાં પણ અમે લેખિત રજૂઆત કરેલ, અત્યાર સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી। ત્યારબાદ આજે સવારે 7 વાગ્યાના સમયમાં ખૂબ મોટી પ્રમાણમાં કાર્બન લીકેજ થયેલ છે ને કાર્બન ખૂબ ઉડેલ છે। તેમ છતાં આજે જીપીસીપીમાં રજૂઆત કરેલ છે। આની ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, નહીં તો અગાઉના દિવસોમાં ઉગ્ર આંદોલન કરી કંપની સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જય હિન્દ।